જો વિદ્યાર્થીઓ હવે આપણે આજે રોકડ મેળવીની શરૂઆત કરીએ છીએ, જે આપણું 7મા નંબરનું ચેપ્ટર રોકડ મેળવી. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પેટા નોંધની વાત કરીને આવ્યા, બરાબર? છેલ્લે આપણે પેટા નોંધ પૂરું કર્યું અને હવે રોકડ મેળવી. યાદ કરાવેલું લાસ્ટ ટાઈમ જે ભણ્યા છો તમે પેટા નોંધની અંદર, તો પેટા નોંધમાં બધા જ ઉધાર વ્યવહાર લખાતા હતા, એટલે કે એમાં આપણે રોકડ વ્યવહારની નોંધ કરતા નહોતા. બીજું, અંશત વ્યવહાર હોય તો એને પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણી અને એને નોંધ કરતા. મિલકતનો કોઈ પણ વ્યવહાર એ આપણે પેટા નોંધમાં નહોતા નોંધતા, બરાબર? તો એવી રીતે અહીંયા આ પ્રકરણની અંદર, આ પ્રકરણમાં નામ છે રોકડ વ્યવહાર, એટલે બધા જ રોકડ વ્યવહારની નોંધ કરાય. આ ચેપ્ટરનું નામ જ છે રોકડ વ્યવહાર, એટલે આમાં દરેક પ્રકારનો રોકડ વ્યવહાર હોય તો એ નોંધવાનો. એટલે કે ઉધાર વ્યવહાર હોય તો લખાય નહીં. બસ એક જ નિયમ, જો વ્યવહાર રોકડ હોય તો અહીંયા લખાય, એટલે કે જો વ્યવહાર ઉધાર હોય તો અહીંયા લખાય નહીં. વ્યવહાર રોકડ હોય તો પેટા નોંધમાં એને નોંધ, જો વ્યવહાર ઉધાર હોય તો એ પેટા નોંધમાં નોંધાતો, પણ આમાં નોંધાશે નહીં. ત્યાં રોકડ વ્યવહાર નહોતો નોંધાતો, અહીંયા રોકડ વ્યવહાર નોંધાશે. એટલે આ પ્રકરણમાં એક જ નિયમ તમારે યાદ રાખવાનો, જો વ્યવહાર રોકડ હોય તો રોકડ મેળમાં લખજો, જો વ્યવહાર ઉધાર હોય તો અહીંયા નહીં લખીએ. જો અંશત વ્યવહાર હોય તો જેટલો વ્યવહાર રોકડ છે એટલો ભાગ લખશું, બાકી કોઈ જ નિયમ નથી. નામ જ છે રોકડ મેળ, જેને કેશ બુક કહેવાય. રોકડનો હિસાબ કરવાનો છે કે અને મોટે ભાગે મહિનાનો રોકડ મેળ બનાવવાનો હશે. એક મહિનાનો રોકડ મેળ હોય એટલે મહિનાની પહેલી તારીખે કેટલા રૂપિયા રોકડા હાથ ઉપર હતા. હાથ ઉપર હતા એનો મતલબ કેશ ઓન હેન્ડ, એટલે આમ હાથ ઉપર નહીં પણ આપણા કેશ બોક્સમાં, આપણે જ્યાં રૂપિયા મૂકતા હોય એ બોક્સમાં મહિનાની પહેલી તારીખે કેટલા રૂપિયા આપણી પાસે હતા. આખા મહિના દરમિયાન કેટલા રૂપિયા રોકડા આવ્યા, આખા મહિના દરમિયાન કેટલા રૂપિયા રોકડ બહાર ગઈ, અને મહિનાની છેલ્લી તારીખે કેટલા રૂપિયા રોકડા રહ્યા, એનો હિસાબ, એટલે એને કહેવાય રોકડ મેળ. એને કહેવાય રોકડ મેળ. પહેલી તારીખે કેટલા હતા, આખા મહિના દરમિયાન કેટલા રૂપિયાની આય એટલે આવક થઈ, આખા મહિના દરમિયાન કેટલા રૂપિયાની રોકડની જાવક થઈ, અને મહિનાના છેલ્લા દિવસે કેટલા રૂપિયા રોકડા રહ્યા એનો હિસાબ, એને કહેવાય રોકડ મેળ, કેશ મેળ. બરાબર? હવે આવો રોકડ મેળ ત્રણ રીતે બનાવી શકાય. રોકડ મેળ ત્રણ પ્રકારના બને. એક તો સાદો રોકડ મેળ. સાદો રોકડ મેળ એટલે એને એક ખાનાવાળો રોકડ મેળ કહેવાય. સાદો રોકડ મેળ એટલે એક ખાનાવાળો રોકડ મેળ, જેમાં એક જ ખાનું હોય અને રોકડ, પછી બે ખાનાવાળો રોકડ મેળ. બે ખાનાવાળો રોકડ મેળ, એમાં બે ખાના હોય છે. હવે એ બે ખાના કયા, તો તમારે એમાં રકમમાં સૂચનામાં જોવું પડે. બે ખાનાવાળો રોકડ મેળ પૂછે તો તમારે સૂચનામાં જોઈ લેવાનું કે બે ખાના કયા રાખવાના. તો ત્રણ ઓપ્શન આપું એમાં કે રોકડ અને બેંકનું ખાનું પણ હોઈ શકે, રોકડ અને વટાવનું ખાનું પણ હોઈ શકે, અને બેંક અને વટાવનું ખાનું પણ હોઈ શકે. બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવો હોય તો બે ખાના કયા, તો એ તમારે સૂચનામાં જોઈ લેવા પડશે. ઉપર સૂચનામાં કીધું છે કા રોકડ અને બેંકનું ખાનું, કા રોકડ અને વટાવનું ખાનું, કા બેંક અને વટાવનું ખાનું. બરાબર? અને પછી આવશે ત્રણ ખાનાવાળો રોકડ મેળ. ત્રણ ખાનાવાળો રોકડ મેળ. હવે ત્રણ ખાનાવાળો રોકડ મેળ બનાવો એટલે ત્રણ ખાના કયા, તો એમાં તો નક્કી એક રોકડનું ખાનું, એક બેંકનું ખાનું અને એક વટાવનું ખાનું.
ફરી કહું, રોકડ મેળ ત્રણ રીતે તૈયાર કરી શકાય. સાદો રોકડ મેળ એટલે એક ખાનાવાળો રોકડ મેળ. સાદો રોકડ મેળ એટલે એક ખાનાવાળો રોકડ મેળ જેમાં એક જ ખાનું હોય રોકડનું. પછી બે ખાનાવાળો રોકડ મેળ જેમાં બે ખાના કયા કયા? તો રોકડ અને બેંકનું હોય, અથવા બેંક અને વટાવનું હોય, અથવા રોકડ અને વટાવનું હોય. અને ત્રણ ખાનાવાળો રોકડ મેળ એમાં ફિક્સ ત્રણ ખાના કયા? તો રોકડનું ખાનું, બેંકનું ખાનું અને વટાવનું ખાનું. બરાબર. તો આ પહેલો દાખલો એક આપણે આજે જોવો છે. આજે એક જ દાખલો આપણે જોવો છે અને એ સાદો રોકડ મેળ જોવો છે, જેને કહેવાય એક ખાનાવાળો રોકડ મેળ. અને એક ખાનું કયું? તો રોકડનું ખાનું રાખી દેવાનું. પછી બે ખાનાની વાત કરીશું, પછી ત્રણની. બરાબર. અને આ એક ખાના કોઈ પણ રોકડ મેળ તૈયાર કરવો હોય તો તૈયાર કરવા માટે એક જ નિયમ યાદ રાખવાનો. જો ધંધામાં પહેલાં તો રોકડ વ્યવહાર હોય તો જ લખાય, એટલે કે જો ઉધાર વ્યવહાર હોય તો લખાય નહીં. અને નિયમ એક જ, રોકડ આવે તો ઉધાર બાજુ અને ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ. એક જ નિયમ. બરાબર. જોઈએ કે આજે એક દાખલો આપણે ગણવો છે ને, તો જુઓ ટેક્સ્ટબુક તમારી પાસે હશે પેજ નંબર 184 ઉપર. પેજ નંબર 184 ઉપર દાખલા નંબર 3. દાખલા નંબર 3 કે નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડ મેળમાં કરો. આપણે તૈયાર કરવો છે પ્રાપ્તિનો રોકડ મેળ. તો આપણે ઉપર પહેલા એનું નામ લખી દઈએ વેપારીનું. દાખલા નંબર 3 પ્રાપ્તિનો રોકડ મેળ. અને એક ખાનાવાળા રોકડ મેળનો નમૂનો છે તારીખ, પછી આય એટલે એને આવક કહેવાય. આય એને કહેવાય આવક, ઇન્કમ. એટલે આય એટલે આવક. પછી ખાતા, ખબર છે ખાતા વહી પાના નંબર. અને એક જ ખાનું બનાવવાનું છે કયું? રોકડનું. એક જ ખાનું બનાવવાનું છે રોકડનું, મતલબ રકમ. સામે જમા બાજુમાં લખાય. બે અલગ પાડવા માટે ડાર્ક લાઈનનો ઉપયોગ કરી દઉં. જમા બાજુમાં પણ લખાય તારીખ. પછી આયની જગ્યાએ ત્યાં શબ્દ થઈ જાય વ્યય. આ આય એટલે આવક, તો વ્યય એટલે એને જાવક કહેવાય. વ્યય એટલે રોકડની જાવક. તો વ્યય એટલે રોકડની જાવક. ખાપા અને એક જ ખાનું બનાવવાનું રકમ. ડાબી બાજુ લખી દેવાય ઉધાર, જમણી બાજુ લખી દેવાય જમા. એટલે આ જે બાજુ છે આય બાજુ એને ઉધાર કહેવાય અને વ્યય બાજુ એને જમા કહેવાય. આય બાજુને ઉધાર બાજુ કહેવાય, વ્યય હોય એને જમા બાજુ કહેવાય. બરાબર. તો હવે આપણે રોકડ મેળ બનાવવો છે. એક જ નિયમ પ્રમાણે બનાવવાનો કે જો કોઈ પણ વ્યવહાર વાંચી અને એ વ્યવહારમાં રોકડા આવે તો ઉધાર બાજુ, અને જો વ્યવહારમાંથી રોકડ જાય તો જમા બાજુ. એટલે રોકડ વ્યવહાર ગમે તેવો હોય પણ અહીંયા લખાય, ઉધાર વ્યવહાર લખાય નહીં. કોઈ પણ પ્રકારનો રોકડ વ્યવહાર, પછી એ માલનો હોય, મિલકતનો હોય, લેણાનો હોય કે દેવાનો હોય, પણ રોકડ વ્યવહાર હોય તો અહીંયા લખાશે. ઓકે. તો હવે જો વ્યવહાર આપ્યા છે 2015 જૂન. તો પહેલા તો અહીંયા લખી દે 2015 જૂન. અહીંયા પણ લખી દે 2015 જૂન. બંને બાજુ તારીખમાં આપણે લખી દીધું 2015 જૂન પહેલી તારીખ. શરૂઆતની રોકડ શિલ્લક ₹10,000. તો શરૂઆતની રોકડ શિલ્લક એ અહીંયા પહેલા દિવસની શિલ્લક પહેલી તારીખે, તો એને કહેવાય બાકી આગળ લાવ્યા. યાદ રાખજો મિત્રો, તમારા માટે નવો શબ્દ છે, બેલેન્સ ફોરવર્ડ જેને કહેવાય. બાકી આગળ લાવ્યા એટલે એને કહેવાય શરૂઆતની રોકડ શિલ્લક. તમારી નામ ખાતર ખાલી લખી આપું શરૂની શિલ્લક. શરૂઆતની જે શિલ્લક હોય એને બાકી આગળ લાવ્યા કહેવાય, અને આખરની શિલ્લક હોય તો એને બાકી આગળ લઈ ગયા કહેવાય. આ બેલેન્સ ફોરવર્ડ અને એને કેરી ફોરવર્ડ કહેવાય. અને બીએફ કહેવાય, એને સીએફ કહેવાય. બીએફ એટલે બેલેન્સ ફોરવર્ડ, બાકી આગળ લાવ્યા, અને કેરી ફોરવર્ડ સીએફ એટલે બાકી આગળ લઈ ગયા. તો શરૂઆતની શિલ્લક એટલે બાકી આગળ લાવ્યા, આપી છે ₹10,000. અને એનો મતલબ આ મહિનાના પહેલા દિવસે આપણી પાસે ₹10,000 રોકડા હતા. હવે બીજી તારીખે રોકડ વેચાણ ₹3,000. એને કહેવાય રોકડેથી માલ વેચ્યો.
અને યાદ રાખજો બાળકો, રોકડેથી માલ વેચો તો રોકડ આવે અને માલ જાય, કારણ કે માલ વેચીએ એટલે માલ જાય પણ રોકડા આવે. આવે તો ઉધારવાની બીજી તારીખે લખશું અહીંયા વેચાણ ખાતે. વેચાણ ખાતે કેટલા રૂપિયા રોકડા આવશે? 3000. તો આ રીતે જોતું જવાનું કે રોકડેથી માલ વેચ્યો, માલ વેચો એટલે રોકડ આવે અને માલ જાય. તો આપણે રોકડને જોવાનું, રોકડ આવે છે માટે ઉધાર બાજુ બીજી તારીખે પણ શેના? તો માલ વેચ્યો એના એટલે લખવાનું વેચાણ ખાતે 3000 રૂપિયા. પછી ત્રીજી તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ 2000 રૂપિયા રોકડા ધંધામાં લાવી, અને 2000 રૂપિયા પ્રાપ્તિ ધંધામાં રોકડા લાવે એટલે રોકડ આવે. આવે તો ઉધાર બાજુ પણ ધંધામાં માલિક લાવે એને આપણે શું કહીએ છીએ? મૂડી. ધંધામાં માલિક 2000 રૂપિયા લાવે છે તો એને કહેવાય મૂડી. રોકડ આવે છે માટે ઉધાર બાજુ લખવાનું મૂડી ખાતે. 5મી તારીખ, રોકડ ખરીદી રૂપિયા 6000, એટલે રોકડેથી માલ ખરીદ્યો, અને રોકડેથી માલ ખરીદો તો માલ આવે. ખરીદો એટલે માલ આવે પણ સામે રોકડા જાય. જાય તો જમા બાજુ. આ જમા બાજુ 5મી તારીખ પણ લખવાનું ખરીદ ખાતે. તો રોકડેથી માલ ખરીદો એટલે માલ આવશે પણ રોકડ જાય. જાય છે તો જમા બાજુ લખ્યું 5 તારીખ ખરીદ ખાતે રૂપિયા 6000. 6000 રૂપિયા રોકડા જાય છે શેના? તો માલ ખરીદ્યો એના એટલે લખવાનું ખરીદ ખાતે. પછી આગળ નંબર 7, પગારના રૂપિયા 1000, દલાલીના રૂપિયા 1500 રોકડા ચૂકવ્યા. પગારના ચૂકવીએ તો પણ રોકડ જાય, દલાલીના ચૂકવ્યા તો પણ રોકડ જાય. જાય છે તો જમા બાજુ. જમા બાજુ બે અલગ અલગ લખાય તો 7 તારીખે પહેલા લખી દે પગારના, તો પગાર ખાતે, અને બીજું દલાલીના છે તો પણ દલાલી ખાતે. ચૂકવો એટલે રોકડ જાય માટે જમા બાજુ. પગારના 1000, દલાલીના 1500, તો પગાર ખાતે 1000, દલાલી ખાતે 1500. પછી 9 તારીખ, દ્રોણ પાસેથી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. માલ રોકડેથી ખરીદ્યો. ખરીદો એટલે માલ આવે પણ સામે રોકડા જાય. રોકડ જાય છે તો જમા બાજુ 9 તારીખ લખવાનું ખરીદ ખાતે. શેના રોકડા જાય? તો માલ ખરીદ્યો એના. અને કેટલા રૂપિયાનો માલ હતો? 5000. તો 5000 રૂપિયાનો માલ ખરીદીએ તો 5000 રૂપિયાનો માલ આવશે પણ રોકડ જાય. જાય છે તો જમા બાજુ લખવાનું ખરીદ ખાતે. પછી હવે 11 તારીખ, માનસીને રૂપિયા 6000 નો માલ રોકડેથી વેચ્યો, અને રોકડેથી માલ વેચો એટલે રોકડા આવે. આવે તો ઉધાર બાજુ 11 તારીખ પણ લખવાનું વેચાણ ખાતે. શેના રોકડા આવે છે? તો માલ વેચો છો એના, તો વેચાણ ખાતે કેટલા રૂપિયા રોકડા આવશે? 6000. 19 તારીખ, નૈઋતિને રૂપિયા 3000 ગયા મહિનામાં ખરીદેલા માલ પેટે ચૂકવી આપ્યા. સાંભળો, નૈઋતિને, ને મતલબ આપણે. નૈઋતિ એ હોય તો એને આપણને, તો નૈઋતિને મતલબ આપણે રોકડા ચૂકવી આપ્યા. આપણે રોકડા આપો એટલે આપણી પાસેથી રોકડ જાય. જાય તો જમા બાજુ 19 તારીખ પણ એ વ્યક્તિનું નામ લખાય તો નૈઋતિ ખાતે. લેનાર વ્યક્તિનું નામ છે નૈઋતિ, તો નૈઋતિ ખાતે રૂપિયા 3000. તો નૈઋતિને આપણે 3000 રૂપિયા રોકડા આપ્યા. રોકડ જાય માટે જમા બાજુ. 23 તારીખ, કિંજલે રૂપિયા 1500 ગયા મહિને તેને વેચેલા માલ પેટે ચૂકવી આપ્યા. કિંજલે, લે મતલબ આપણને. કિંજલે આપણને ચૂકવી આપ્યા એટલે આપણી પાસે રોકડા આવે. આવે છે તો ઉધાર બાજુ પણ આપનાર વ્યક્તિનું નામ લખવાનું કિંજલ. તો 23 તારીખે કિંજલ અને કેટલા રૂપિયા આપે છે? 1500 રૂપિયા રોકડા આવે ઉધાર બાજુ.
પછી 25 તારીખ 600 રૂપિયાની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. સાયકલ ખરીદો એટલે સાયકલ આવે પણ સામે રોકડા જાય તો જમા બાજુ, રોકડ જાય છે તો જમા બાજુ. 25 તારીખ હવે આ મિલકત છે ને કોઈ પણ મિલકત ખરીદો તો એ મિલકતના નામે લખાય. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, સાયકલ, વાહન, કમ્પ્યુટર આ બધી મિલકત કહેવાય. મિલકત ખરીદો તો મિલકતના નામે લખાય. તો સાયકલ ખરીદો છો કેટલા રૂપિયા? 600 રૂપિયાની. તો 600 રૂપિયા રોકડા જાય જમા બાજુ. 28 તારીખ રૂપિયા 1000 કમિશનના મળ્યા. 1000 રૂપિયા કમિશનના મળ્યા. મળે એટલે રોકડા આવે તો ઉધાર બાજુ. પણ જે આવક હોય એનું નામ લખાય. તો 28 તારીખે કમિશન મળે છે તો કમિશન ખાતે રૂપિયા 1000. 30 તારીખ 3500 રૂપિયાનું યંત્ર ધંધા માટે ખરીદ્યું. યંત્ર ખરીદો, યંત્ર એટલે પણ મિલકત, અને મિલકત ખરીદો તો મિલકત આવે પણ સામે રોકડા જાય. યંત્ર ખરીદો તો યંત્ર નામની મિલકત આવે પણ સામે રોકડ જાય તો જમા બાજુ. 30 તારીખ કોઈ પણ મિલકત આવે તો એના નામે લખશું યંત્ર ખાતે. કેટલા રૂપિયા રોકડા જાય છે? 3500 રૂપિયાનું યંત્ર ખરીદીએ છીએ. 3500 રૂપિયાનું યંત્ર આપણા ધંધામાં આવે તો સામે 3500 રૂપિયા રોકડા જાય એવું બતાવી દીધું. અને હવે મિત્રો બીજા કોઈ વ્યવહાર છે ને તો પહેલું કામ કરવાનું સાંભળજો. હવે 2-3 લાઈન છોડી દેવાની. 2-3 લાઈન છોડી અને આ રોકડ મેળ બંધ કરાય. 2-3 લાઈન છોડી દેવાની અને આ રોકડ મેળ ટોટલ કરી દેવાય. 2 લાઈન છોડી ટોટલ લખાય. અને હંમેશા રોકડનો જે ખાનું હોય એનો હંમેશા ઉધાર બાજુનો સરવાળો પહેલા કરાય. રોકડનું ખાનું હોય એનો ફરજિયાત કઈ બાજુનો સરવાળો વધુ થાય? ઉધાર બાજુ. ક્યારે જમા બાજુનો ન થાય. પહેલા ઉધાર બાજુનો ટોટલ કરવાનો. પણ રોકડનું ખાનું કહું છું, બીજા ખાના નહીં. તો આ રોકડનું ખાનું એક ખાનાવાળો હોય એટલે હંમેશા પહેલા ઉધાર બાજુનો ટોટલ કરી લેવાય. જોઈએ તો 5 0 0 5 1 ને 2 2 ને 2 4 6 ને 10 ને 3 13 1 મતલબ 23 10 ને 3 15 15 ને 25 ને 21 22 23,500 આ બાજુનો ટોટલ 23,500. એ જ ટોટલ બાળકો અહીંયા જમા બાજુ મૂકી દેવાનો 23,500. એ જ ટોટલ સામે મૂકી દેવાનો 23,500. અને હવે 23,500 માંથી ઓલું બધું માઇનસ કરવાનું. 23,500 માંથી એટલે પહેલા તમારે તમારા કેલ્સીની સ્ક્રીનમાં કેટલા લખી દેવાના? 23,500 લખી દેવાના. બરાબર. એમાંથી આ બધું માઇનસ કરતું જવાનું. જો -6,000 -1,000 -1,500 -5,000 -3,000 -600 અને -3500. આ બધું શું કરવાનું? માઇનસ કરતું જવાનું. એટલે જોઈ લેવાનું તમારે બધું માઇનસ કરતા તમારા કેલ્સીની સ્ક્રીનમાં જે વધે એ બાકી કહેવાય. તો અહીંયા ડિફરન્ટ કેટલો વધશે? 2,900. ફરી કહું શું કરવાનું? પહેલા ઉધાર બાજુનો ટોટલ કરી લેવાનો. ઉધાર બાજુનો ટોટલ કરવાનો. એ ટોટલ સામે જમા બાજુ મૂકવાનું. અને એમાંથી આ બધું બાદ કરવાનું. તો 23,500 માંથી -6,000 -1,000 -1,500 -5,000 -3,000 -600 અને -3500. આપણે જે ડિફરન્ટ આવે એ આ ખાનામાં મૂકી દો. ડિફરન્ટ કેટલો આવે? 2,900 આવે. આ જે ડિફરન્ટ આવે એની સામે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. પેલામાં હતું બાકી આગળ લાવ્યા. આમાં લખાય બાકી આગળ લઈ ગયા. પેલાને શરૂઆતની શિલ્લક કહેવાય. આને કહેવાય આખરની શિલ્લક. આખરની શિલ્લક.
અને જે મહિનો જૂન મહિનો છે તેની છેલ્લી તારીખ લખી દેવાની 30, જે તે મહિનાની છેલ્લી તારીખ. એટલે પહેલી તારીખે બાકી આગળ લાવ્યા, શરૂઆતની શિલ્લક 10,000 રૂપિયા હતી અને છેલ્લી તારીખે બાકી આગળ લઈ ગયા, આખરની શિલ્લક 2,900 રૂપિયા રહી. આનો મતલબ એવો થાય કે મહિનાના પહેલા દિવસે આપણા હાથમાં 10,000 રૂપિયા હતા, આ બધા રૂપિયા આપણા હાથમાં આવ્યા, એમાંથી આ બધા રૂપિયા આપણા હાથમાંથી ગયા, માટે છેલ્લા દિવસે મહિનાના છેલ્લા દિવસે આપણા હાથમાં કેટલા રૂપિયા વધ્યા? 2,900 રૂપિયા રહ્યા. એક આખા મહિનાનો કેશનો રોકડનો હિસાબમાં આવી ગયો. તો આવી રીતે એક મહિનાનો રોકડ વેળ બને. હવે આ મહિનાની આખરની શિલ્લક એ બીજા મહિનાની શરૂઆતની બને. અકાઉન્ટનો સાદો નિયમ એ યાદ રાખજો, કોઈ પણ મહિનાના છેલ્લા દિવસે જે હોય એ એના પછીના મહિને પહેલા દિવસે આગળ આવે. એટલે આ જૂન મહિનાની આખરની શિલ્લક બાકી આગળ લઈ ગયા એના પછીના મહિનાની પહેલા દિવસની શરૂઆતની શિલ્લક બને. એટલે આજે સાંજે જે વધ્યું હોય એ આવતીકાલે સવારે આગળ આવે. તો આનો બીજો દિવસ એટલે મહિનો બદલી જાય 2015. આ જૂન હતો તો હવે કયો થઈ જાય? જુલાઈ. પહેલી તારીખ અહીંયા લખી દેવાનું બાકી આગળ લાવ્યા, એને કહેવાય શરૂની શિલ્લક. ને કેટલી? તો 2,900 રૂપિયા. એટલે આ બાકી આગળ લઈ ગયા એ જુલાઈ મહિનાની પહેલી તારીખે આગળ આવી જાય. એટલે એનો મતલબ કે જુલાઈ મહિનાની પહેલી તારીખે આપણી પાસે 2,900 રૂપિયા શરૂઆતમાં હોય. હવે જુલાઈ મહિનામાં જે આવે એ બધું અહીંયા લખાય, જુલાઈ મહિનામાંથી જે જાય એ બધું અહીંયા લખો, તો પાછો જુલાઈ મહિનાનો રોકડ વેળ બનાવો હોય તો હવે બની જાય. એટલે હવે તમને ખબર પડી ગઈ કે આ બાકી આગળ લાવ્યા ક્યાંથી લાવ્યા હતા આપણે? આનો આગળનો મહિનો મે મહિનો હોય ને, મે મહિનાના છેલ્લા દિવસે આ બાકી આગળ લઈ ગયા તરીકે આટલા હશે, જે જૂન મહિનામાં આગળ આવે. આવી રીતે એક એક મહિનાનો રોકડ વેળ બને એટલે આખા 12 મહિના પૂરા થાય એટલે આખા વર્ષનો કેશનો હિસાબમાં આવી જાય. મહિના પ્રમાણે આવી જાય અને વર્ષમાં આવી જાય. એટલે આ રીતે રોકડ વેળ આપણે એક ખાનાવાળો બનાવ્યો. બહુ સારું પ્રકરણ છે. એક ખાનાવાળો સાદો રોકડ વેળ બનાવ્યો. નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે વાત કરીશું એ બધા બે ખાનાવાળા રોકડ વેળ બનાવવાના આવશે. બે ખાનાવાળા આવશે, બરાબર? અને એની અંદર બે ખાના, કયા બે ખાના રાખવા, કયા બે ખાનાઓ રાખવા, તો મેં કીધું એમ એમાં ચેક કરવું પડે કે કયા બે ખાના રાખવા, રોકડ અને બેંકનું ખાનું રાખવું, બેંક અને વટાવનું ખાનું રાખવું, કે રોકડ અને વટાવનું ખાનું રાખવું. ઓકે, પણ એની વાત આજે નથી કરવાની. તો ફરી જરા યાદ કરાવી દઉં. રોકડ વેળ એક ખાનાવાળો બનાવી શકાય, બે ખાનાવાળો બનાવી શકાય, અને ત્રણ ખાનાવાળો પણ બને. આજે જે બનાવ્યો છે આ એક ખાનાવાળો રોકડ વેળ છે, સાદો રોકડ વેળ. નેક્સ્ટ લેક્ચરમાં બધા બે ખાનાવાળા આવશે, પછી બધા ત્રણ ખાનાવાળા. આમાં એ હંમેશા રોકડ વેળ એક મહિનાનો બનાવાય. એમાં ઉધાર બાજુને કહેવાય આય અને જમા બાજુને કહેવાય વ્યય. આ આય બાજુ એટલે ઉધાર અને આ વ્યય બાજુ એટલે જમા. એક જ નિયમ, રોકડ આવે છે, જો ધંધામાં રોકડ આવે તો બધું ઉધાર બાજુ, અને ધંધામાંથી જો રોકડ બહાર જાય તો જમા બાજુ. શરૂઆત કરવાની, શરૂઆતની શિલ્લક જે હોય એને કહેવાય બાકી આગળ લાવ્યા, ત્યાંથી આની શરૂઆત કરવાની. અને એન્ડ જે આવે, ડિફરન્ટ જે આવે આને બાકી કહેવાય, અને એને કહેવાય આખરની શિલ્લક, બાકી આગળ લઈ ગયા. કેવી રીતે શોધાય? તો આ બાજુનો પહેલા ટોટલ કરી લો. એ ટોટલમાંથી માઇનસ 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 આ બધું માઇનસ માઇનસ કરી દો. જે ખૂટે એ અહીંયા મૂકી દેવાનું. અને હવે પાછા ચેક કરવું હોય ને તો બધાનો તમે સરવાળો કરો. આ બધા એમાં 2900 પણ લઈ લેવાના. બધાનો સરવાળો કરો પાછો આપણો થઈ જાય 23,500 ટોટલ એનો થઈ જાય. તો આ બાકી એ બીજા મહિનામાં આગળ આવે. એ જૂન મહિનો હતો તો જુલાઈ મહિનાની પહેલી તારીખે બેલેન્સ ફોરવર્ડ મતલબ બાકી આગળ આવે. હવે જુલાઈ મહિનાનો પછી રોકડ વેળ બને. તો આવી રીતે બાળકો એક ખાનાવાળો રોકડ વેળ આપણે બનાવી શકાય. ઓકે, હવે સાંભળો, તમારે એક કામ કરવાનું. આ જ દાખલો એક વખત
ક્લાસ વર્કના ચોપડામાં લખી દેવાનો, આ જ દાખલો હોમવર્કના ચોપડામાં પણ લખી દેવાનો, બરાબર. આ જ દાખલો કહું છું હોમવર્કના ચોપડામાં પણ લખી દેવાનો. અને એક ઉદાહરણ તમને ઘરેથી ગણવા આપી દઉં, કારણ કે આવડે એવું છે એટલે તો પ્રેક્ટિસ થાય અને એક લખવાની સિસ્ટમ પણ આપણને મળે. તો સેમ આના જેવું ઉદાહરણ નંબર પહેલું એ તમારે જાતે ગણી દેવાનું. ઓકે, તો બાળકો આજના દિવસમાં આટલું કામ આપણે રહેવા દઈએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.